હેલો ફ્રેન્ડ્સ, 3 લોટના લાડુ બનાવવા માટે સૌથી પહેલા આપણે ઘઉંનો કરકરો લોટ, ચણાનો લોટ અને રવો ઉમેરીશું. તેમાં 2 ચમચા ઘીનું મોણ ઉમેરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. પાણી નાખી આપણે તેની કણક બાંધીને તૈયાર કરી લેશું. હવે જે કણક બાંધેલી છે તેમાંથી મુઠિયા વાળીશું અને મુઠિયાને આપણે ગરમ તેલમાં સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું. હવે આપણે એક વાસણમાં ચાસણી બનાવીશું. આપણે એકતારની ચાસણી લેવાની છે અને ચાસણી આવી જાય પછી ગેસ ઓફ કરી દેશું અને તેમાં થોડોક યલો કલર ઉમેરીશું. હવે જે આપણે મુઠિયા બનાવેલા છે તેને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેશું. હવે તેમાં થોડાક ડ્રાયફ્રૂટ ઉમેરીશું અને જે આપણે ચાસણી બનાવેલી છે તે ઉમેરીશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી આપણે તેના લાડુ વાળીને તૈયાર કરી લેશું. તો મસ્ત મજાના 3 લોટમાંથી બનતા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે મસ્ત મજાના લાડુ.